ની દેખાવકારોની માંગને લઈને મુખ્યમંત્રી પનીરસેલ્વમના હસ્તે યોજાનારો ઉદ્ઘાટન કાર્યક્રમ રહ્યો મોકૂફ। મિશન 2017 હેઠળ વિધાનસભા ચૂંટણી તૈયારીઓ માટે ગુજરાત ભાજપાની કવાયત। આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કારોબારીની મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં કમલમ ખાતે ગઈકાલે યોજાઈ પ્રદેશ હોદ્દેદારોની બેઠક। ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રચાયો વિશ્વ વિક્રમ। 3 લાખ ઉપરાંત લોકોએ એક સાથે એક જ સ્થળે રાષ્ટ્રગીતનું ગાન કરી બાંગ્લાદેશનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો। સૌથી મોટી શોભાયાત્રા, માના રથ ભ્રમણ અને 1008 કુંડી યજ્ઞના પણ રચાયા વિક્રમો। ધોરડો ખાતે યોજાયેલ ત્રિદિવસીય નેશનલ ટુરિઝમ સમિટના આજે અંતિમ દિવસે ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે રમતગમત તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે આદાન પ્રદાનના થયા સમજૂતી કરાર। બંને રાજ્યો મહત્વના તહેવારોને પરસ્પર પ્રોત્સાહન આપવા કરશે પ્રયાસ। અને કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ પર આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ। અગાઉ 2 મેચ જીતી ચૂકેલ ભારત આજની ડે નાઇટ મેચમાં ઇંગ્લેન્ડના વ્હાઇટ વોશ માટે કરશે પ્રયત્ન। સમાચાર વિસ્તારથી જોઈએ। આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં ગઈ રાત્રે સર્જાયેલા ગમખ્વાર ટ્રેન અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 36 થઈ છે। જગદલપુર ભુવનેશ્વર એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ખડી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ખૂબ ગંભીર છે અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે। આ ટ્રેન ગઈકાલે બપોરે 3 વાગે જગદલપુરથી રાજધાની ભુવનેશ્વર જવા નીકળી હતી અને મોડી રાત્રે 11:30 વાગે ઓડિશા રાજ્યના રાયગઢથી 35 કિલોમીટર દૂર વિજયનગરમના કુનેરુ સ્ટેશન પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી। એનડીઆરએફની ટીમ દ્વારા ઘટના સ્થળે યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે। રેલવે વિભાગે મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે, તો ઈજાગ્રસ્તોને 50,000 અને સામાન્ય ઈજાગ્રસ્તોને 25,000 રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી છે। ગત વર્ષે ભૂલથી બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાન જતા રહેલા ભારતીય સૈનિક ચંદુ બાબુલાલ ચૌહાણને શનિવારે પાકિસ્તાને મુક્ત કર્યા છે। શનિવારે બપોરે તેમને વાઘા બોર્ડર પર ભારતીય સેનાને સોંપવામાં આવ્યા હતા। ચંદુ ચૌહાણ ગત વર્ષે સર્જિકલ સ્ટ્રાઇક બાદ 29 સપ્ટેમ્બરે એલઓસી ક્રોસ કરી ગયા હતા। ચંદુ મહારાષ્ટ્રના ધુલેના રહેવાસી છે। તેમના મુક્તિના સમાચારથી ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે। પાકિસ્તાને ભારતીય સૈનિકને મુક્ત કરતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે આ બંને દેશોના સંબંધોને સુધારવા માટેનું સારું પગલું છે। તમિલનાડુના રાજ્યપાલે જલ્લીકટ્ટુ સંબંધિત વટહુકમને મંજૂરી આપતા રમત પરનો પ્રતિબંધ દૂર થયો છે। ત્યારે આજે તમિલનાડુના અલંગાનાલુરમાં જલ્લીકટ્ટુની રમત યોજાવાની હતી, પરંતુ આ ઉદ્ઘાટન કાર્યક્રમને ટાળી દેવાયો છે। મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ તેનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ દેખાવકારોએ આ મુદ્દાના કાયમી નિવારણની માંગ કરી હતી અને વિરોધ કરતા મુખ્યમંત્રી પરત ફર્યા હતા। રાજ્યના રાજ્યપાલે વટહુકમ પર મંજૂરી આપી દીધી છે, પરંતુ કેન્દ્રની મંજૂરી પછી હવે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોવાઈ રહી છે। ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તેવી શક્યતાઓ ફરી એકવાર સામે આવી છે। બંને તરફથી આજે બેઠકને લઈને એલાન થવાની શક્યતા છે। આ પહેલા કોંગ્રેસે ગઠબંધનમાં 110 બેઠકની માંગ કરી હતી, જેનો સપાએ પહેલા ઇનકાર કર્યો હતો, તો હવે સપાએ 105 બેઠક આપવાની તૈયારી દર્શાવી છે। 258 બેઠકો પર સપા ચૂંટણી લડશે, જો કે આ અંગે હજુ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી। દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। આ કાર્યક્રમમાં મુલાયમસિંહની ગેરહાજરી જોવા મળી હતી। અખિલેશ યાદવે લોકોને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી, તો 1 કરોડ લોકોને 1,000નું માસિક પેન્શન આપવાનું વચન પણ આપ્યું। आदरणीय चिन्मानंद जी से लेकर के हमारे वरिष्ठ सभी नेतागण, दाएं हाथ पर बैठे हुए बड़ी संख्या में मंत्री, विधायक, बड़ी संख्या में समाजवादी साथी
हमारे सभी पत्रकार बंधुओं, नौजवान साथियों, आज जहां घोषणा पत्र 2017 के चुनाव के लिए जहां हम आपके बीच में रख रहे हैं, वहीं 22 तारीख जो है हमारे समाजवादी नेता जनेश्वर जी को याद करने का भी दिन है। जो घोषणा पत्र 2012 में नेताजी और हमारे वरिष्ठ नेताओं ने जो बना करके जनता के बीच में रखा था, उसका जहां समर्थन मिला, सरकार बनने के बाद उनको तमाम चीजों को पूरा करने का काम भी समाजवादी सरकार ने किया है। इसे आज जहां जनेश्वर जी को हम याद कर रहे हैं, वहीं समाजवादी पार्टी का आने वाले समय में सरकार बनाने के लिए जनता के बीच में जो घोषणा पत्र रखा जा रहा है, मैं समझता हूं वो संकल्प के साथ हम उस घोषणा पत्र को जनता के बीच में रख रहे हैं आपके माध्यम से। અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અનેક શહેરોમાં મોટી સંખ્યામાં મહિલાઓએ વિરોધ કર્યો હતો. ટ્રમ્પે મહિલાઓ, મેક્સિકોવાસીઓ અને મુસ્લિમો વિરુદ્ધ આપેલી ટિપ્પણીઓને લઈને એક વર્ગમાં તેમના પ્રત્યે ભારે નારાજગી છે. શપથવિધિ દરમિયાન ટ્રમ્પે અમેરિકાને મહત્વ આપવાના કરેલા નિવેદનથી પણ અમેરિકામાં રહેતા વિદેશીઓમાં પણ ચિંતા વ્યાપી છે. ટ્રમ્પનો વિરોધ કરવા નીકળેલી મહિલાઓની સંખ્યા ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેલા લોકો કરતાં પણ ઘણી વધારે હતી. મિશન 2017 હેઠળ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ ભાજપાએ શરૂ કરી દીધી છે. આજે કમલમ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં પક્ષની કારોબારીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કેન્દ્રીય નેતા વી સતીશ અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત પક્ષના અગ્રણીઓ ભાગ લઈ રહ્યા છે. ગઈકાલે પણ ભાજપા પ્રદેશ હોદ્દેદારોની એક બેઠક કમલમ ખાતે યોજાઈ હતી. પક્ષના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં વિધાનસભા ચૂંટણીઓ ઉપરાંત સંગઠનાત્મક પ્રવૃત્તિઓ માટે વિચાર વિમર્શ થયો હતો. બેઠકમાં ભીખુભાઈ દલસાણિયા ઉપરાંત પ્રદેશ હોદ્દેદારોએ ભાગ લીધો હતો. કાગવડ સ્થિત ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ હતી. આ મહોત્સવ દરમિયાન ઘણા વિક્રમો સર્જાયા. એક સ્થળ પર એક સાથે સૌથી વધુ 3 લાખ ઉપરાંત લોકોએ રાષ્ટ્રગીત ગાઈને વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનિસ બુકનો બાંગ્લાદેશનો રેકોર્ડ તોડ્યો હતો. કેશુભાઈ પટેલ સહિતના રાજકારણીઓ, અગ્રણી અને લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને લહેરાવીને સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને વંદે માતરમનો જયઘોષ બોલાવાયો હતો. મહોત્સવના અધ્યક્ષ નરેશભાઈ પટેલે જણાવ્યું કે આ રેકોર્ડ ઉપરાંત 5 દિવસના મહોત્સવમાં સૌથી લાંબી શોભાયાત્રા, માના રથનું ભ્રમણ તથા 1008 કુંડી યજ્ઞ હવનના વિક્રમો પણ સ્થપાયા હતા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ આયોજકોને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. આ 5 દિવસના કાર્યક્રમમાં 4 નવા રેકોર્ડ ઉમેરાણા છે. એમાં પ્રથમ રેકોર્ડ સૌથી મોટી શોભાયાત્રા, બીજો રેકોર્ડ માના રથનું પરિભ્રમણ, ત્રીજો રેકોર્ડ એક જ સમાજના દંપતીઓ 1008 યજ્ઞકુંડમાં બેસે તે, અને આજે આપણી સામે, આપ સૌની સામે રાષ્ટ્રગાનનું પણ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર અમે સ્થાપ્યો છે. This is the official announcement of Guinness World Record, whether a new record has been made or not. So, congratulations, a new Guinness World Record has been made. જામનગર ખાતે મહાનગરપાલિકાના શહેરી લાભાર્થીઓ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, જન્મ મરણના દાખલા, કારખાનાના લાયસન્સ, અમૃતમ કાર્ડ અને મિલકત વેરાના પડતર પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો. તેમાં 3000થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો.
તે સાથે આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પણ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો. લાભાર્થીઓએ પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે યોજાતા સેવા સેતુ કાર્યક્રમ બદલ રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. અમૃત કાર્ડ કાઢવા માટે અમે આવ્યા છીએ તો આ કામ એકદમ સરળતાથી થઈ જાય છે. જ્યાં જાય છે ત્યાં બધા કામકાજમાં બધા ફટાફટ કરી દઈએ છે. આ જામનગર મહાનગરપાલિકાનો 5મો સેવા સેતુ કાર્યક્રમ છે. આજ રોજ આપણે વોર્ડ નંબર 13, 14, 15, 16 ના કામો આપણે હાથ ઉપર લીધેલા છે. અત્યાર સુધીના જે 4 સેવા સેતુ આપણે પૂરા કર્યા એમાં વોર્ડ નંબર 1 થી 12 ના વિસ્તારને આપણે કવર કર્યો અને એમાં 9,500 જેટલા લાભાર્થીઓને આપણે લાભ આપ્યા છે અને એમના કામો આપણે સક્સેસફુલી પૂરા કર્યા છે. મ્યુનિસિપાલિટીની બહુ સારી અને સુવિધા જે દરેક જગ્યાએ દરેક વસ્તુ અલગ અલગ છે અને દરેક વ્યક્તિને સગવડ પડે એ રીતે અલગ અલગ વિભાગથી કાર્ય એનું સંપૂર્ણ રીતે સહેલાઈથી પતી રહે છે. અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકા વીજળી બિલની રકમમાં ઘટાડો થાય તે માટે 3,000 LED નાખશે. વીજ બિલમાં ઘટાડો થાય તે માટે સરકાર LED લાઇટનો ઉપયોગ કરવા આગ્રહ કરી રહી છે. ત્યારે મોડાસા નગરપાલિકાએ પણ આ ઉપાય અજમાવતા ખાનગી કંપની સાથે MOU કર્યા છે. શહેરના કેટલાક વિસ્તારમાં LED નાખવાથી વીજ બિલમાં ઘણી રાહત થઈ છે, જેથી હવે સમગ્ર શહેરને LED લાઇટથી ઝળહળિત કરાશે. ગુજરાત સરકાર શ્રી દ્વારા EEC કંપની સાથે અમારું MOU કરવામાં આવ્યું છે અને આ MOU કરવાની સાથે સાથે હવે તમામ મોડાસા નગરની અંદર 3,000 LED લગાવવામાં આવશે. આ સાથે સાથે વીજળી બચતમાં પણ મોટો ફાયદો થશે. લગભગ જે દર માસે અમારું 10 થી 12 લાખ રૂપિયાનું જે વીજળી બિલ આવતું હતું એની જગ્યાએ 3 થી 4 લાખનો જે દર માસે ફાયદો થશે અને આ ફાયદો નગરપાલિકાને થશે. જ્યારે EEC સાથે એનર્જી એફિશિયન્ટ સર્વિસ લિમિટેડ સાથે અમારું આ જે MOU કરવામાં આવ્યું છે એમાં તમામ નગરની અંદર 3,000 જેટલી LED EEC દ્વારા લગાવવામાં આવશે. જેમાંથી જે વીજ બચત થશે એ વીજ બચતમાંથી 60% EEC ને આપવામાં આવશે અને 40% એ નગરપાલિકાને આપવાના રહેશે. આ રીતના એક MOU થયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ધોરડો ખાતે આયોજિત ત્રિદિવસીય નેશનલ ટુરિઝમ સમિટના આજે ત્રીજા અને અંતિમ દિવસે ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે સમજૂતી કરાર થયા હતા. જે મુજબ ગુજરાતમાં આગામી 12મી ફેબ્રુઆરીએ ગિલ્લી દાંડિયા ફેસ્ટિવલ યોજાશે, જેમાં છત્તીસગઢને આમંત્રણ અપાશે. તે ઉપરાંત દિવાળીની આસપાસના સમયે ગુજરાતમાં છત્તીસગઢ અને ગુજરાત વચ્ચે કબડ્ડી સ્પર્ધા યોજાશે. બંને રાજ્યોના બાળકો અને યુવાનો એકબીજાના લોકનૃત્યો શીખી શકે તે માટે ખાસ એક્સચેન્જ પ્રોગ્રામ થશે. છત્તીસગઢમાં ગ્રામીણ પ્રવાસન માટે ધોરડો ગામને અને ગુજરાતમાં છત્તીસગઢના પૂખરોથી મુક્તાંગને પ્રોત્સાહન અપાશે. આજે અંતિમ દિવસે સમિટમાં વિવિધ રાજ્યો દ્વારા તેમના રાજ્યમાં પ્રવાસનની તકો અને વિકાસ વિશે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવી રહ્યા છે. તો હવે નિહાળીએ ટુરિઝમ સમિટથી જીવંત પ્રસારણ. तो उसकी वजह से काफ़ी गुजरात को लाभ मिल रहा है. हमारे मुख्यमंत्री श्री विजयभाई रूपाणी साहब ने साबरकांठा में संत नगरी बनाने का भी निर्णय किया है. तो इसके द्वारा धार्मिक प्रवासन को भी प्रोत्साहित किया जाएगा. इंटरनेशनल बुद्ध सर्किट गुजरात में बनाई जाएगी और केंद्र सरकार की मदद से जहां स्टैच्यू ऑफ यूनिटी बन रहा है वहीं पर इंडिया का सबसे बड़ा ट्राइबल म्यूजियम बनाने का भी निर्णय हमारी गुजरात सरकार ने लिया है. तो भारत सरकार ने इस कॉन्फ्रेंस के लिए यजमान के तौर पर गुजरात का ये अवसर दिया. हम इसके लिए हमारे लिए गौरव की बात है. हमें आप सभी को मेहमान नवाजी करने का ये मौका मिला. इसी को हमने यथाशक्ति दायित्व निभाने का प्रयास किया है. इसमें यदि कोई क्षति रह गई है
तो क्षमा याचना चाहते हैं। आप सब दोबारा बार बार गुजरात की धरती पर मेहमान बन के पधारिए। सभी ने अपने कीमती समय निकालकर यहाँ पर इस कॉन्फ्रेंस में भाग लिया। आप यहाँ पधारे, हमारे मेहमान बने, इसके लिए मैं पुनः गुजरात सरकार की ओर से आप सभी का आभारी हूँ। धन्यवाद। जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात। Thank you, sir. May I now request the Honorable Minister of State for Youth Affairs and Sports, Mr. Vijay Goyal, to please make the concluding remarks. जोशी साहब, मेरा कितना समय है ताकि मैडम ना आए बीच में? मुझे मालूम है आप लोगों पे दो तरह के दबाव हैं। एक दबाव है भोजन करने का और दूसरा दबाव है फ्लाइट पकड़ने का। जी, तो मुझे वाकई में नहीं मालूम है कि मैं 10-15 मिनट में बात समाप्त कर लूं अपनी। ओके, ठीक है। दोस्तों, मुझे बहुत खुशी है और मुझे बहुत आनंद आया है। जब प्रधानमंत्री जी ने इसकी कल्पना की थी, तब छोटे से कल्पना धीरे धीरे बड़ी होती चली गई और आज 3 दिन के अंदर प्रधानमंत्री जी ने जो एक भारत श्रेष्ठ भारत का नाम दिया, संकल्प एक संभावना अनेक दिया, मैं समझता हूं कि अभी पूरे देश के अंदर इसकी शायद कल्पना भी नहीं होगी कि प्रधानमंत्री किस विजन से कैसे सोच रहे हैं। ऐसा नहीं है हम कोई नई चीज करने जा रहे हैं जाकर। पहले भी लोग एक राज्य से दूसरे राज्यों में जाते रहे हैं जाकर और स्कूल भी ले जाते रहे हैं। पार्लियामेंट की कमेटीज भी जाती रही हैं। किंतु इस तरह से सोचना कि एक राज्य और दूसरे राज्य आपस के अंदर उनकी जो विशेषताएं हैं, उनका जो संस्कृति है, उनका जो कल्चर है, उसके बारे में सोचने की बात कही है, तो इसका मतलब है कि हम बड़े स्तर के ऊपर सोचना चाहते हैं। और मैं गुजरात सरकार के मुख्यमंत्री का, दोनों हमारे जो मंत्री हैं राजेंद्र चतुर्वेदी जी भी और वासवा साहब भी, इन दोनों का भी, सभी उपस्थित आए मंत्रियों का और सभी सचिवों का, अधिकारियों का, और खास तौर से वो लोग जो मेरे तरह अपनी पत्नियों को साथ लेके आए हैं, जिन्होंने केवल आना जाना ही किया है बेचारों ने, हमारे साथ तो वो रुक नहीं पाए हैं। उन सबका मैं बहुत आभार और धन्यवाद प्रकट करता हूं। ये 3 दिन के अंदर जो 2 मिनिस्ट्रियां थी, ये दोनों मिनिस्ट्रियां मेरी बड़ी प्रिय हैं जाके, क्योंकि मुझे घूमने फिरने का और टूरिज्म का बहुत शौक है। आप तो जानते हैं जोशी साहब, मैं आपके पास आया था जब मैं एमपी था सिर्फ, और तो मुझे टूरिज्म का बहुत शौक है। संस्कृति का इसलिए शौक है कि गाने सुनने का भी और गाना गाने का भी और तबला बजाने का भी बहुत शौक है। तो मैं संगीत के अंदर बहुत रुचि रखता हूं। नेशनल लेवल का स्पोर्ट्स प्लेयर रहा हूं, तो मुझे खेलों की समस्याएं भी पता है और मैं खिलाड़ी भी हूं। और अभी तक अपने आप को युवा समझता हूं, इसलिए मैं समझता हूं 4 मंत्रालय में कवर किए हैं मैंने। मैं अपने बच्चों को हर साल 2 जगह ले जाता हूं। एक करता हूं होली टूरिज्म, HOLY, और एक करता हूं हॉलीडेज। तो जो मेरा होली टूरिज्म है वो मेरे देश के अंदर होता है कि मैं जब जाऊं तो ऐसी जगह पर जाऊं जो थोड़ी सी धार्मिक हो, जहां पर अपनी संस्कृति हो, जहां पर अपनी विरासत हो जाती है। और इसी तरीके से एक मैं विदेश में जाने की कोशिश करता हूं जहां मैं देखूं कि उन लोगों ने कितना अपना डेवलपमेंट और विकास किया है जाके। पर अभी 3-4 साल से मैं नहीं जा रहा क्योंकि बच्चे बड़े हो गए हैं, परिवार एक साथ हो नहीं पा रहा है जाके, तो इसलिए अब जाना ज्यादा मुश्किल होता है जाके। और इसी तरीके से मैं समझता हूं कि जब हम बाहर जाते हैं और जो देखने को मिलता है वो आज की कॉन्फ्रेंस के लिए सबसे इंपॉर्टेंट है जाके, कि भी जब हमारे बच्चे या एनएसएस के लोग, एनवाईके के लोग, स्कूल के बच्चे या दूसरे लोग बाहर जाएं, तो क्या हमारा इंफ्रास्ट्रक्चर इतना मजबूत है, क्या हमारा जितना भी हेरिटेज हैं, इमारतें हैं, किले हैं, बावड़ियां हैं, हवेलियां हैं, या और जो स्थान है, धार्मिक स्थान है,
क्या जो प्रधानमंत्री ने नारा दिया वो इतने साफ सुथरे स्वच्छ हैं क्या जी? मुझे याद है बहुत साल पहले के मैं राजस्थान के अंदर गया था, तो एक पटवा की हवेली पे मैं गया तो मैंने देखा कि वहां काफी ज्यादा कूड़ा करकट था। तो मैंने को उसी समय ध्यान आया, अरे कौन है मेंबर ऑफ पार्लियामेंट, इतनी सुंदर पटवा की जो हवेली है उसके बाहर इतना सारा कूड़ा करकट और ये है। तुरंत मुझे याद आया कि मैं भी चांदनी चौक से मेंबर ऑफ पार्लियामेंट हूं, और अगर मेरे कोई चांदनी चौक के अंदर आए और पूछने लगे कौन है यहाँ का मेंबर पार्लियामेंट, जो इतनी गंदगी है, चारों तरफ तारे हैं, सब कुछ हैं, तो मैं उनको क्या जवाब दूंगा जाके? નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની અમલસાડ સહકારી ચીકુ મંડળીના 75 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિના સહકાર નહીં ઉદ્ધારના ધોરણે કામ કરતી આ મંડળી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટોચની મંડળી ગણાય છે, જેમાં કથાકાર મોરારી બાપુએ ખાસ હાજરી આપી હતી. 1941થી સ્થપાયેલી આ સંસ્થાને સફળ 75 વર્ષ પૂર્ણ કરવા બદલ મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા હતા. સાથે જ વડીલોના અનુભવના નિચોડનું જેને રસપાન કર્યું હોય તેવા યુવાનોને સુકાન સોંપવાની પણ વાત કરી હતી. આપણો દેશ આસ્થાનો દેશ છે. આપણો દેશ અનેક ધર્મો, અનેક નાના મોટા સંપ્રદાયો, અનેક દેવની ઉપાસના, અનેક જુદા જુદા ગ્રંથો, આ બધું લઈને આપણો દેશ ચાલે છે. પરંતુ એ બધાની સાથે સૌ કોઈ ને કોઈ પરમ તત્વ સાથે જોડાયેલા સંસ્થાઓએ પણ, જેને હું આસ્થા કહું છું, એવી કોઈ પરમ તત્વ તરફ આસ્થા રાખવી પડશે. અને માત્ર એમની અમૃતવાણી, એમના પાવન પગલા અત્રે પડે અને અમારી મંડળીને એમની શુભેચ્છા અને શુભાશીષો મળે, આ જ એક આશય છે અમારો. મંડળીના 75 વર્ષ પૂરા થાય છે આ વર્ષે. કેન્દ્ર સરકાર ખેડૂતો તરફ વધારે એવો ઝોક રાખે કે ખેડૂતોને કંઈક માર્ગ ઉપયોગી થાય, જરૂરી માર્ગદર્શન પણ મળતું રહે. કેટલીક વખત એવું થતું હોય છે અમારા અનુભવ પ્રમાણે કે જે જાહેરાતો થાય છે એનું અમલીકરણ જે રીતે થવું જોઈએ તે થઈ શકતું નથી. પરિણામે ખેડૂતો વાંચે જુદું અને વ્યવહારમાં જુદું હોય છે. દીવના જવાહર નવોદય વિદ્યાલયમાં મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. ફાયર બ્રિગેડ વિભાગના સંયુક્ત ઉપક્રમે આગ લાગે ત્યારે કેવી રીતે કામગીરી કરવી તેની સમજ આપવા આ મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં માત્ર 6 મિનિટમાં ફાયર બ્રિગેડની ગાડીએ બાળકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. 2 દિવસ અગાઉ ફાયર બ્રિગેડ વિભાગે આગની ઘટનામાં લેવાની સાવધાની વિશે શાળાના બાળકોને સમજ આપી હતી, જેથી બાળકોને પણ આગ, ભૂકંપ, સુનામી જેવી કુદરતી આપત્તિઓમાં કેવી રીતે જીવ બચાવવા તે અંગે સમજ મળી હતી. અમદાવાદમાં સિંધી સમાજે સ્વાતંત્ર્ય સેનાની અમર શહીદ હેમુ કાલાણીના 74મા શહીદ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. ભારતીય સિંધી સભા અમદાવાદના અધ્યક્ષ ગૌતમ સમ્રાટની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કુબેરનગર વિસ્તારની વિવિધ 20 શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. તો આ પ્રસંગે મેયર ગૌતમ શાહ, મહિલા બાળ વિકાસ મંત્રી નિર્મલા વાઘવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સેલવાસના જમાલપાડા ગામે 187 લાભાર્થીઓને એલપીજી ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું. સાંસદ નટુભાઈ પટેલે લાભાર્થીઓ પહેલાનો ઈંધણની ઉપયોગિતા અંગે સમજ આપી હતી. ચૂલાના ધુમાડાથી આંખ અને શ્વાસોશ્વાસના રોગ અંગે પણ તમામને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને પંચાયતના સભ્યો સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી. દીવમાં પ્રસૂતાઓને એઇડ્સની સારવાર કેવી રીતે આપવી તે અંગે સમજ આપતો તાલીમ વર્ગ યોજાયો હતો. સામૂહિક આરોગ્ય કેન્દ્રના ધોધલા હોલમાં આ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. દીવ, વણાકબોરા અને ધોધલ હોસ્પિટલ સ્ટાફને આ અંગે ખાસ સમજ આપવામાં આવી હતી, જેમાં પ્રથમ 3 માસમાં હિમોગ્લોબિન, યુરિનલ તપાસ અને ટીકાકરણ કરવું, બાકીના 6 મહિના પ્રસૂતાઓને HIV પરીક્ષણ કેન્દ્રમાં મોકલવા અંગેની સમજ અપાઈ. એઇડ્સના રોગને ફેલાતો રોકવા માટે આ તાલીમ વર્ગ યોજાયો હતો.
અમદાવાદમાં ગઈકાલની સાંજ સંગીતમય બની ગઈ હતી. જાણીતા ગઝલ ગાયક મનહર ઉદાસે ગુજરાતી ગઝલો અને ફિલ્મી ગીતોમાં વણાયેલી ગઝલો રજૂ કરી હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર ગૌતમ શાહ, ભાજપ અગ્રણી આઈ.કે. જાડેજા, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ચુડાસમાને હસ્તે મનહર ઉદાસના 33મા ગુજરાત આલ્બમ આરાધના લોન્ચ કરવામાં આવ્યું હતું. જે.જે. ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો સુધી ગઝલ પહોંચે તથા ગઝલોનું મહત્વ જળવાઈ રહે તે હતો. વાત કરીએ ક્રિકેટની તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે કોલકાતાના ઈડન ગાર્ડન પર વન ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાશે. જોકે અગાઉની 2 મેચ જીતીને ટીમ ઇન્ડિયા પહેલેથી જ સિરીઝમાં વિજેતા બની છે. જોકે આજની આ ડે નાઇટ મેચ જીતવાથી ઇંગ્લેન્ડને વ્હાઇટ વોશ આપી શકાશે. તો વ્હાઇટ વોશથી બચવા ઇંગ્લેન્ડના ખેલાડીઓ પણ સંપૂર્ણ દમ લગાવશે. હવે વાત કરીએ સોશિયલ મીડિયાની તો સોશિયલ મીડિયા પર આજે પ્રધાનમંત્રીએ રેલ દુર્ઘટના અંગે કરેલ ટ્વીટ, ગુજરાત છત્તીસગઢ વચ્ચે થયેલા MOU અંગે CMનું ટ્વીટ, અક્ષય કુમારને મળવા આવેલા અનોખા ચાહકની ફોટો ખૂબ ચર્ચામાં છે. જોઈએ આ રિપોર્ટ. આંધ્રપ્રદેશમાં રેલ દુર્ઘટનામાં 36 લોકો માર્યા ગયા છે. ત્યારે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તો ગૃહમંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ પણ રેલ દુર્ઘટના અંગે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે થયા સમજૂતી કરાર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરી છે. જે મુજબ ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે રમત, હસ્તકળા અને સાંસ્કૃતિક ક્ષેત્રે આદાન પ્રદાનના માધ્યમથી એકજૂથતાનો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર પેજ પર રાજકોટના સેવા સેતુ કાર્યક્રમનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો, જે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો માનવીય દૃષ્ટિકોણને રજૂ કરે છે. સાબરકાંઠાના મેમદપુરાની આ મહિલાને રાજ્ય સરકાર તરફથી મળતા વિધવા પેન્શનને કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં ખૂબ સહાયક બન્યું છે. આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. કવિ દલપતરામની ગઈકાલે જયંતિ નિમિત્તે અમદાવાદના મેયરે શહેરના દલપતરામ ચોક ખાતે કવિની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડીડી ગિરનારની આ અંગે કરાયેલી ટ્વીટને અમદાવાદના મેયરે રીટ્વીટ કરી છે. બોલિવૂડના અભિનેતા અને સ્ટાર્સને મળવા માટે તેમના ચાહકોમાં એવો ઉત્સાહ હોય છે કે જેની કોઈ સીમા હોતી નથી. અભિનેતા અક્ષય કુમારનો એક ફેન એવો છે જે હરિદ્વારથી 1600 કિલોમીટર સાયકલ ચલાવી અક્ષય કુમારને મળવા માટે મુંબઈ પહોંચ્યો હતો. અક્ષય કુમારે પોતાના ટ્વિટર પેજ પર અને ઇન્સ્ટાગ્રામ પર આ અનોખા ફેન સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. શિવા નામની આ વ્યક્તિ અક્ષય માટે ગંગાજળ પણ લાવી હતી. અક્ષય કુમારની આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.